ગાંધીનગરના દહેગામ તાલુકામાં ડ્રગ્સની ફેક્ટરીનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો। અમદાવાદ એરપોર્ટના કાર્ગો પર ડીઆરઆઈએ દરોડા પાડી 50 કરોડની કિંમતનું ડેટા માઇન જપ્ત કર્યું। ડીઆરઆઈને બાતમી મળી કે રાસાયણિક પદાર્થના નામે થાઇલેન્ડમાં ડેટા માઇન ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે, જે બાદ મંગળવારે રાત્રે ડીઆરઆઈની ટીમે એરપોર્ટના કાર્ગો પર દરોડા પાડ્યા અને 50 કરોડની કિંમતનો 25 કિલો જથ્થો જપ્ત કર્યો। प्राथमिक तपास में आ ड्रग्सनो जत्थो गांधीनगरना दहेगामना जलुंद्रामां आवेली मेघाश्री एग्री फार्मा केमिकल मांथी तैयार थयानी माहिती छे, जे पछी फेक्टरीमां स्थानिक पोलीसनी मददथी तपास करता 46 किलो जेटलो सफेद केमिकलनो शंकास्पद जत्थो पण मळी आव्यो हतो। आ केसमां 3 लोकोनी अटकायत करी વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। આ પહેલા ડીઆરઆઈએ વાપીમાં દરોડા પાડી કરોડોનું એમડી ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે। हमारा संवाददाता अर्पित जोड़ाई गया है વધુ जानकारी साथ। अर्पित, डीआरआई अमदावाद एरपोर्ट पर कार्गो परथी जे ड्रग्सनो जत्थो जप्त कर्यो छे, तेने लईने शुं विगतो? एबीपी अस्मिता अहींया पहोंच्युं छे। दहेगाम पासे आवेल मोटा जलुंद्रा गाम है कि जे झांक पासे आवेलुं आ गाम है, खूब नजीक है दहेगामथी। आप जोई रह्या छो कि आ कंपनीनुं नाम है मेघाश्री एग्री फार्मा केमिकल प्राइवेट लिमिटेड અને ભરત જાડેજા નામ લખવામાં આવ્યું છે, સાથે સાથે એનો નંબર પણ અહીં લખવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે એનું સરનામું પણ અહીંયા લખવામાં આવ્યું છે। હાલ આ જે મુખ્ય ગેટ છે આ ફાર્મા કંપનીનો કે જ્યાંથી આ ડ્રગ્સ બનાવવાનું જે મટીરિયલ છે ડીઆરઆઈ અને સ્થાનિક પોલીસને મળી આવ્યું હતું, જપ્ત કરવામાં આવ્યું હતું। એટલે કે જે અહીંયાથી જે ડિલિવરી લઈને આવ્યો હતો અમદાવાદ એરપોર્ટ પર જે વ્યક્તિ ઝડપાયો હતો એ આ સ્થાન પરથી ડિલિવરી લાવ્યો હોવાની બાબત પણ ધ્યાને આવી હતી, જેના કારણે પોલીસ અહીંયા પહોંચી હતી, ડીઆરઆઈ પણ અહીંયા પહોંચ્યું હતું અને અમે પણ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અહીંયા શું પરિસ્થિતિ છે આ કંપનીની એ આપણે બતાવવાનો પ્રયાસ કરીએ। તો હાલ તમે જોઈ રહ્યા છો કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ તો ખુલ્લો છે, પણ અંદર જે અન્ય ગેટ છે અને ફાર્મા કંપની હોવાનો જે એગ્રીકલ્ચર એટલે કે જે ખેતીને લગતા રસાયણો બનાવવાની વાત અહીંયા કરવામાં આવી છે ને એબીપી અસ્મિતા અહીંયા પહોંચ્યું છે ને આપ જોઈ રહ્યા છો કે એનો મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર આવવાનો પ્રયાસ કર્યો। તો આપ જુઓ, આપણે બતાવીશ કે નોટિસ પણ લગાવવામાં હાલ દૂરથી જોવા મળી રહી છે। મારા સહયોગી સંજય જાદવને કહીશ કે અહીંયા જે નોટિસ એટલે કે કઈ કાર્યવાહી અહીંયા થઈ હોવાની બાબત અહીંયા જણાઈ રહી છે। આપ જોઈ મારા સહયોગી સંજય જાદવને કહીશ કે આપણે એ નોટિસ બતાવવાનો પ્રયાસ કરીએ। તો આપ જોઈ રહ્યા છો કે એક આ નોટિસ પણ અહીંયા લગાવવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। જોઈ રહ્યા છો કે મેઘાશ્રી ઓકે એટલે કે સીલ કરી દેવામાં આવી છે। ડીઆરઆઈ અને પોલીસની કાર્યવાહી બાદ આપ જોઈ રહ્યા છો તસવીરો કે આ જે ફેક્ટરી છે એને સીલ કરી દેવામાં આવી છે। સ્થાનિકોની સાથે અહીંયા જે વાત થઈ હતી એ પ્રમાણે લોકોનું કહેવું હતું કે 3 થી 4 દિવસ દરમિયાન અહીંયા જે પોલીસ હતી એ પોલીસની અવરજવર જોવા મળતી હતી, એટલે કે કંઈક ચહલપહલ આ ફાર્મા કંપની આવેલી છે ત્યાં જોવા મળતી હતી। અને ત્યારબાદ ગઈકાલે જ્યારે જે ડ્રગ્સ પકડાયું હતું અમદાવાદ એરપોર્ટ પરથી એ પછી અહીંયા પોલીસ પહોંચી હતી અને એ પોલીસ પહોંચ્યા પછી એક મોટી કાર્યવાહી અહીંયા કરવામાં આવી છે। અને આપ જોઈ રહ્યા છો કે જે એક નાનકડો શેડ બનાવવામાં આવ્યો છે એ શેડને હાલ પૂરતો તો સીલ કરી દેવામાં આવ્યો છે। અને હું મારા સહયોગીને કહીશ કે અંદર કેટલાક ઇક્વિપમેન્ટ છે જોઈ રહ્યા છો, એટલે કે આ જ એ જગ્યા છે, શેડ છે કે જ્યાં ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલતી હોય એ પ્રકારની પ્રતીતિ એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમ કે તસવીરોમાં જો આપ કદાચ જોઈ શકો તો કેટલાક બેરલ્સ પણ જોવા મળી રહ્યા છે, સાથે સાથે જે કેમિકલ પ્રોસેસ કરવાની જે ડિવાઇસીસ હોય છે, જે ઇક્વિપમેન્ટ હોય છે એ પણ જોવા મળી રહ્યા છે। જગ્યા ખૂબ નાની છે, સીલ મારેલું છે, છેડછાડ કરી ન શકાય, પણ જે બનતા દ્રશ્યો બતાવી શકાય એ આપણે હું બતાવવાનો પ્રયાસ કરું। તો આ જે શેડ છે એ શેડને સીલ મારી દેવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો અંદર કે રસાયણ બનાવવાના જે ઇક્વિપમેન્ટ છે એ પણ જોવા મળી રહ્યા છે, મોટા નાના બેરલ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે વાત સ્પષ્ટ છે કે અહીંયા
જે માદક પદાર્થ તૈયાર કરવામાં આવી રહ્યો હતો અને એ કારણે જ અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માત્ર આ શેડ નહીં પણ બહાર હું બતાવું, મોટા મોટા બેરલો પણ જોવા મળી રહ્યા છે. એક બે બેરલ નહીં પરંતુ મોટી માત્રામાં બેરલો પણ તમે જોઈ રહ્યા છો. આ બેરલ પણ અહીંયા રાખવામાં આવે છે, એટલે કે અનુમાન અને અંદાજો લગાવી શકાય કે કેટલી મોટી પ્રમાણમાં જે નશાકારક દવા છે એનું નિર્માણ થતું હશે એનો અંદાજો અહીંયા લગાવી શકાય છે. હાલ તો આ ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે. જે જથ્થો તમે જોયો હતો એ જથ્થાને પણ અંદર સીલ જોવા મળી રહ્યો છે અને ડિટેન સીલ્ડ એટલે આપનું સ્પષ્ટપણે જે નોટિસ વાંચી શકાય. ફરી એક આજે સ્ટોર રૂમ પ્રકારની હાલ તો દેખાઈ રહ્યો છે. અચ્છા, સલ્ફ્યુરિક એસિડનું આ સ્ટોર રૂમ કહી શકાય, કેમ કે બહાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે સલ્ફ્યુરિક એસિડ અને એનો દરવાજો પણ હાલ સીલ થયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે ડિટેન સીલ્ડ રૂમ નંબર 1 એટલે કે આ રૂમ નંબર 1 છે એને સીલ કરી દેવામાં આવ્યો છે અંડર ધ પ્રોવિઝન ઓફ ધ NDPS એક્ટ 1985. એટલે કે જે NDPSનો નિયમ છે એ પ્રમાણે આ જે રૂમ છે એ રૂમને અને ખાસ તો આખી ફાર્માસ્યુટિકલ કંપનીનો દાવો કરવામાં આવતો હતો એને સીલ કરી દેવામાં આવ્યો છે. અને આપ જોઈ રહ્યા છો કે સુશીલ ચૌધરી નામના જે ઇન્ટેલિજન્સ ઓફિસર છે DRI અમદાવાદ ઝોનલ યુનિટના, એમની સહી સાથે આ સીલ કરવામાં આવ્યું છે. સાથે સાથે આપ જોઈ રહ્યા છો હું બીજું અહીંયા જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એમના સહી સાથે પણ આપ જોઈ રહ્યા છો કે આ ઓફિસ છે એને સીલ કરી દેવામાં આવેલી જોવા મળી રહી છે. હાલ તો કોઈ અહીંયા હાજર નથી. અચ્છા ભાઈ, મારું રેકોર્ડિંગ કરી રહ્યા છો ઉપર આપ જોઈ રહ્યા છો કે એક ભાઈ જે છે એ પોતાના મોબાઈલથી ABP અસ્મિતા જે અહેવાલ બતાવી રહ્યું છે એને રેકોર્ડ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. ભાઈ આ કોનું છે ને કોણ હતું અહીંયા, કંઈ ખબર છે? તો આપ કોણ હૈ યહાં पे? मजदूर है. तो कहाँ गए, मालिक कहाँ गए ये सब? अच्छा, नीचे आ सकते हैं तब? आप नीचे आ सकते हैं क्या? आपको कुछ पता नहीं है? अच्छा, तो ये कौन चला रहा था, कितने दिनों से चला रहा था और ये क्या हुआ क्या था इधर, बताइएगा थोड़ा. अच्छा, आप कल आए? अच्छा, आपको कुछ पता नहीं क्या हो रहा? ये रेड पड़ा इससे 20 मिनट पहले आया. अरे बाप रे, रेड पड़ा इससे 20 मिनट पहले पहुंचे. अच्छा, आपको इसीलिए आपको नहीं पकड़ा. તો હા ભાઈ છે એક છે ઉપર દાવો કરી રહ્યા છે કે 20 મિનિટ પહેલાં તેઓ અહીંયા આવ્યા હતા એટલે એમને કંઈ ખબર નથી. તમે કેટલા મિનિટ પહેલાં પહોંચ્યા હતા ભાઈ? અચ્છા, જોડે જોડે 20 મિનિટમાં જ આવ્યા તમે બધા? ક્યાંથી આવ્યા તમે? અચ્છા, રાજસ્થાનથી આવ્યા છો. અચ્છા, પહેલી વાર અહીંયા આવ્યા હતા કે પહેલાં આવ્યા હતા કદીએ? અચ્છા, કેવી રીતે ખબર પડે અહીંયા શું ચાલતું તમને શાના માટે આવ્યા હતા? અચ્છા, શું કહીને તમને અહીંયા લાવવામાં આવ્યા હતા? અરે એવું તો ના હોય ને ભાઈ, જાતે આગળના જે કારીગરો હતા એ મજૂરો હતા ને એના કોન્ટેક્ટ થી આવ્યા હતા. અચ્છા, શું કામ માટે અહીંયા આવ્યા હતા? તમને કહ્યું તું ખરું શેના કામ માટે? એવું કશું નહીં કીધું. અરે બારોબાર કામ મળ્યું એટલે જરૂર હોય એમ કીધું. શેનું શેનું? ત્યાં માણસોની જરૂર હોય એમ કામ કરી શકશો તેમ. મેં કીધું અમારે કોઈ બી કામ કરવાનું પૈસાથી મતલબ આપણે. અચ્છા, પૈસાથી મતલબ શું ચાલતું હતું કંઈ ખબર નથી તમને અહીંયા? કામ તો કર્યું જ નહીં એક દિવસ તો ખબર ક્યાંથી. એટલે તમને રહેવા બી આપી દીધું કે 20 મિનિટમાં તમને અહીંયા? અહીંયા રહેવા નહીં આપ્યો અમને. અચ્છા, તો તમે અહીંયા કીધું પેલા રેડ પડી તો એ પોલીસ વાળા જ કહી ગયા અહીંયા રૂકો. અચ્છા, પોલીસવાળા તમને કહી ગયા. અચ્છા, તો કોઈ અહીંયા રણીધણી દેખાતું નથી. આજે બે કર્મચારીઓ સાથે અહીંયા વાત કરી એ પ્રમાણે એમનો દાવો એવો છે કે રેડ પડી એના 20 મિનિટ પહેલાં અહીંયા પહોંચ્યા હતા અને એમને કંઈ ખબર નથી. એમના મિત્રો અહીંયા કામ કરતા હતા, એમના મિત્રો સાથે સંપર્ક થયો અને તેમને કામ કરવા માટે અહીંયા લાવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે મુખ્ય શેડ છે એને તો સીલ કરવામાં આવે છે. સાથે સાથે એક રૂમ છે સલ્ફ્યુરિક એસિડનો એને સીલ કરવામાં આવે છે. અને સિવાય બીજું કોઈ સીલ છે કે નહીં એ આપણે બતાવવાનો પ્રયાસ કર્યો. તો જે યુનિટ છે એ યુનિટની બાજુમાં એક નાનકડું રહેવા માટેની વ્યવસ્થા, એટલે કે બની શકે કે અહીં કામ કરતા જે મજદૂરો હોય, જે શ્રમિકો હોય, કારીગરો હોય, ટેકનિશિયન હોય, એક્સપર્ટ્સ હોય, એમને કદાચ રહેવાની આ વ્યવસ્થા માટે બનાવવામાં આવ્યું છે. અને ત્યાં જે મજૂરો હાલ જોવા મળી રહ્યા છે તેમની સાથે જે વાત થઈ એ પ્રમાણે તેઓ દાવો કરી રહ્યા છે કે તેમને કંઈ ખબર નથી. પણ હાલ આ માહિતી એ પણ સામે આવી રહી છે કે આ જે શેડ છે એ શેડ ભાડે રાખવામાં આવ્યો હતો. એ ભાડે શેડ રાખવામાં આવ્યો હતો અને આગળ જે વ્યક્તિનું નામ હતું એ નો
એનો પણ નંબર પણ છે ને ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એટલે મોટી કાર્યવાહી કરવામાં અહીંયા એક આવી છે. કેમ કે અગાઉ પણ આપણે ઉલ્લેખ કરું કે ચાંગોદરમાં એક ફાર્માસ્યુટિકલ કંપની હતી, ત્યાં પણ નશાકારક દવાઓ ઝડપાઈ હતી અને એ ગુજરાત પોલીસ નહીં, ગુજરાતની કોઈ એજન્સી નહીં, પણ સીધી પંજાબથી અન્ય રાજ્યની પોલીસ કોઈ સુરક્ષા એજન્સી આવી અને તપાસ કરી હતી. અને હવે બાતમીના આધારે એ સીધું આજે અહીંયા કામગીરી કરવામાં આવી છે, સીધી રીતે નથી કરવામાં આવી. એરપોર્ટ પર કોઈ વ્યક્તિ પકડાય છે અને એરપોર્ટ પર વ્યક્તિ પકડાયા બાદ અહીંયા તપાસ કરવામાં આવે છે, ત્યારે અહીંયાથી કેટલીક પદાર્થો, નશાકારક પદાર્થો, એટલે કે જે અહીંયા જે ઘાલમેલ ચાલી રહી હતી ફાર્માસ્યુટિકલ કંપનીના નામે એ જ ઝડપાય છે. એટલે સીધી રીતે પોલીસ અહીંયા નથી આવી. જી જે અર્પિત, પગેરું મળ્યું હતું અમદાવાદ એરપોર્ટ પરથી, એ પગેરાના આધારે અહીંયા પહોંચીને પોલીસે કાર્યવાહી કરી છે. એટલે એક સૌથી મોટી અને શરમજનક બાબત કહી શકાય ગુજરાત માટે. કેમ કે એક તરફ જ્યાં અત્યાર સુધી તો ડ્રગ્સ પેડલરો પાસેથી ડ્રગ્સ પકડાતું હતું, પણ હવે તો એવું કહેવાય કે સીધી ડ્રગ્સની ફેક્ટરી અહીંયા પકડાઈ રહી છે. તપાસ કર્યા બાદ માત્ર 2 જગ્યા સામે આવી છે. અગાઉનો ઉલ્લેખ કરું ચાંગોદરમાં, કે જે ફાર્માસ્યુટિકલ હબ માનવામાં આવે છે ત્યાં, અને બીજી અત્યારે જે કામગીરી થઈ છે એ. તપાસ કર્યા બાદ માત્ર 2 જગ્યાએ પકડાઈ છે. જો તપાસ યોગ્ય રીતે કરવામાં આવે, યોગ્ય રીતે અલગ અલગ એજન્સીઓ જો આ નેટવર્કની પાછળ લાગે, તો કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી શકે. એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એ શંકાને નકારી ન શકાય એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો તો એના કોઈ અધિકૃત વ્યક્તિ અહીંયા આભાર જાણકારી આપવા માટે.